મોબાઈલ, ગાડી અને કોમ્પ્યુટર વગર જીવન જીવી શકાય, પણ અન્ન, ઓક્સિજન અને પાણી વગર જીવન શક્ય નથી. એ અન્ન ખેડૂતના ખેતરમાં પેદા થાય, ઓક્સિજન ખેડૂતના ખેતરમાં પેદા થાય. પૂરી દુનિયામાં જેટલો ઓક્સિજન પેદા થાય છે તેમાંથી મોટો ફાળો ખેડૂતના ખેતરના છોડ અને વૃક્ષનો છે. તે ઓક્સિજન પેદા કરે છે. એ પાણી ખેડૂતના ખેતરના લીધે મળે છે. પૂરી દુનિયામાં જેટલો વરસાદ પડે છે તેમાંથી મોટો ફાળો ખેડૂતના ખેતરના છોડ અને વૃક્ષનો છે. તમે સાંભળ્યું જ હશે, વૃક્ષ વાવો અને વરસાદ લાવો. એટલે કે અન્ન, ઓક્સિજન અને પાણી ખેડૂતની દેન છે. આ હું નહીં, વિજ્ઞાન એટલે કે સાયન્સ કહે છે. એટલે જમવા બેસો ત્યારે, પાણી પીવો ત્યારે, શ્વાસ લો ત્યારે, દરેક ક્ષણે ખેડૂતનો આભાર માનજો. તમારું સંપૂર્ણ જીવન ખેડૂત ઉપર આધારિત હતું, છે અને રહેશે. એટલે જેને પણ ખેડૂતનો વિરોધ કરવો હોય તો ખેડૂતનું પેદા કરેલ અન્ન ખાવાનું બંધ કરીને, પાણી પીવાનું બંધ કરીને, શ્વાસ લેવાનું બંધ કરીને ખેડૂતનો વિરોધ કરજો.